ગામ સ્માર્ટ બને ન બને પણ ગામ આદર્શ બનવું જોઈએ અને આદર્શના પેરામીટર ઉપર ગામને વિકસિત કરવાનો એક નવો ચીલો ચિત્ર્યો. સરકારની અલગ અલગ યોજનાઓ આ ગામની અંદર અમલવારી કરી. સ્કૂલના પાકા બિલ્ડિંગો બન્યા, આંગણવાડીના પાકા બિલ્ડિંગો બન્યા, હેલ્થ સેન્ટરની સુવિધા થઈ. પાણી શુદ્ધ મળે માટે આરઓ પ્લાન્ટની સુવિધાઓ થઈ. બેંકની ફેસિલિટી ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન સાથે થઈ. સેલ્ફ હેલ્પ ગ્રુપ સાથે લોકોને જોડાયા. કમ્યુનિટી સર્વિસ સેન્ટરો થયા. ઈ ગ્રામ એટલે જ્યાં કમ્પ્યુટર ઓનલાઈન રેકર્ડની સુવિધાઓ થઈ. આવા કેટલાય નવા આયામો અને નવા વિષયો સાથે આ ગામને એક દેશના આદર્શ ગામની અંદર મૂકવાનું કામ પણ થયું. અમારા ગામના રસ્તા બહુ જ સારી ક્વોલિટીના છે. ટ્રેક્ટર, ટ્રક અને કોઈ પણ ભારે વાહન પણ અહીંથી નીકળી શકે છે ને આજુબાજુની કનેક્ટિવિટી પણ હાઈવેથી એકદમ નજીક પડે છે. પુંસરી ગામમાં તમે દરેક ફળિયામાં, દરેક ગલીમાં તમને સ્ટ્રીટ લાઇટ જોવા મળશે. રાત્રે તમને કોઈ જ પ્રકારનું અહીંયા તકલીફ જેવું થશે નહીં. આ પુંસરી અંદર મારી દુકાન છે, સાડીઓની દુકાન છે, રેડીમેડ બધું જ મળે છે. રાતે મને 10 વાગે પણ કોઈ બોલાવે તો મારે રાતે દુકાન ખોલવી પડે. અમારા ગામમાં કેમેરા લાગ્યા છે પણ અમને કોઈ જાતની ચિંતા નથી. ગામની અંદર સાઉન્ડ સિસ્ટમ પણ છે, કેમેરા લગાવેલા છે, વાઈફાઈ લગાવી છે. દરેક ગલીમાં જોવા જઈએ તો પાકા રસ્તા છે, 100% લોકો જોડે શૌચાલય છે. અમારું ગામ ડિજિટલ ગામ છે. ગામની અંદર તમે અત્યારે કોઈ પણ જગ્યાએ કોઈ પણ દુકાન પર કોઈ પણ વસ્તુ લેવા જાઓ તો ગામની અંદર ફોનપેથી, યુનોથી કોઈ પણ વસ્તુ તમને પૈસા ના હોય તો પણ ફોનપેથી કરી શકો છો તમે. ઘણા બધા સ્ટુડન્ટ છે કે જે ઓનલાઈન ફોર્મ નથી ભરી શકતા. પંચાયતના કમ્પ્યુટર ઉપરથી યા આ ઇન્ટરનેટ ફેસિલિટી ઉપરથી પોતાના ઓનલાઈન જોબ માટેના ફોર્મ સબમિટ કરી શકે. કોઈ રિઝલ્ટ આવે તો રિઝલ્ટ પણ ઓનલાઈન જોઈ શકે. કિસાન પોર્ટલ ઉપરથી ખેડૂતો પોતાની સબસિડી માટે ઓનલાઈન પોતાના ફોર્મ ભરી શકે. શાળાની અંદર તમામ રૂમોમાં, તમામ વર્ગખંડોમાં CCTV કેમેરા છે. એ ઉપરાંત તમામ વર્ગખંડોમાં સ્માર્ટ બોર્ડ પણ આપેલા છે. 351 જેટલા બાળકો અભ્યાસ કરે છે. પછી બપોરે મિડ ડે મીલ એ પણ ખૂબ સરસ રીતે અહીંયા પીરસવામાં આવે છે. એ ઉપરાંત આજુબાજુના 3-4 ગામના બાળકો પણ શાળા ટ્રાન્સપોર્ટેશન દ્વારા અહીંયા અભ્યાસ કરવા માટે આવે છે. અમારી શાળામાં દરેક વર્ગમાં સ્માર્ટ ક્લાસ છે અને સાથે સાથે રમવાનું મેદાન પણ. ગામમાં બેંક આવવાથી લોકોને ફાયદા થયા છે. ગામમાં શહેરમાં જવું નથી પડતું, ગામમાં જ બધું સુવિધા થઈ જાય. તહેવારે પણ અહીં પૈસા મળી રહે છે. મોબાઈલથી ઓનલાઈન થઈ જાય છે કે લોકોને પૈસાની લેવા દેવી કરીએ તો પણ મોબાઈલથી મળી રહે છે. સખી મંડળનો કોન્સેપ્ટ એ જ છે મહિલાઓનો કે મહિલા એકબીજા સાથે બેસતી થાય, પોતાની વાત શેર કરતી થાય અને પરિણામે ગામડાઓની અંદર ઘણા બધા ઇસ્યુ સાથે એ સંઘર્ષ સાથે જીવતી હોય છે. તો એની સમવયસ્ક એક સખી પ્રકારની બહેનો સાથે મળતી રહે તો એનો કંઈ પ્રોબ્લેમ હોય એનું શેરિંગ થાય, એનું ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ હોય, એના ઘરના કોઈ ડિસ્પ્યુટ હોય તો એ પણ સોલ્યુશન ગામની અંદર થતું હોય છે. તો સખી મંડળનો રોલ એ મહિલાઓના ઉત્કર્ષ માટે, મહિલાઓ માટે ખૂબ મહત્ત્વનું છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ પણ એક નવી યોજના આદર્શ ગામ યોજના શરૂ કરી, જેમાં દરેક MP MLA પણ એક ગામ એડોપ્ટ કરે અને એ ગામના વિકાસ માટે સતત પ્રયાસો કરે. અને અત્યારે ઓલ ઓવર ઇન્ડિયામાં એટલે ભારતભરમાં લગભગ 10,000 યુવા સરપંચો એક મારી ટીમ સાથે જોડાયા અને જેમને પણ પોતાના ગામની અંદર પોતાના ગામમાં કંઈક સારું કરવા માટેની પ્રેરણારૂપ થઈ અને દરેક ગામોની અંદર આ પ્રકારે કામો શરૂ થયા છે. હું માનું છું કે આગામી દિવસોની અંદર ભારતમાં આવા 1 લાખથી વધુ આદર્શ ગામો અને સ્માર્ટ વિલેજો ઉભરીને દેશ સમક્ષ આવશે.